આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર દેશ અને વિશ્વની અંદર થઈ રહી છે, જેના ભાગરૂપે આજે સવારથી અનેક જગ્યાએ યોગના કાર્યક્રમો થયા. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, જેમણે એક વિશ્વને આ યોગનો સંદેશો આપ્યો. છેલ્લા 12 વર્ષથી આજે યોગ માટે આખું વિશ્વ ઘેલું બન્યું છે અને આપણે બધા જાણીએ છીએ કે યોગના માધ્યમથી, યોગ કરવાથી આપણું મનને શાંતિ મળે છે, આપણું શરીર તંદુરસ્ત અને સ્વસ્થ રહે છે અને જેના ભાગરૂપે આજે આખું વિશ્વ યોગમય બન્યું છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ હંમેશા એ દેશવાસીઓને આ કાર્યો કરવા માટે પ્રેરણા આપતા હોય, ત્યારે આજે છેલ્લા અનેક દિવસોથી યોગ દિવસની ઉજવણી અમે પણ વિદ્યાર્થીઓ સાથે કરી રહ્યા છીએ. આજે અબડાસાની અંદર જ્યાં પિંગલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, જ્યાં પિંગલેશ્વર મહાદેવ બીચ આવેલો છે, ત્યાં ભવ્ય આજે યોગ ઉત્સવ માણ્યો હતો. સ્થાનિક અનેક આગેવાનો, સ્થાનિક અનેક શાળાના વિદ્યાર્થીઓ, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી આદરણીય શ્રી પ્રદ્યુમનસિંહજી જાડેજા, સાથે સાથે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો આદરણીય શ્રી જયદીપસિંહ જાડેજા, અમારા મંડળના પ્રમુખ, અન્ય બધા સૌ આગેવાનો, સરપંચો, મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને છેવાડાના સરહદનો જે આ આપણા દેશનો વિસ્તાર છે એ હંમેશા જીવંત રહે અને આવા ઉત્સવોના માધ્યમથી પણ લોકો જોડાય અને એક ભવ્ય રીતે કચ્છની અંદર, એટલે કે પિંગલેશ્વર મહાદેવ બીચ ઉપર, દરિયાના એક રમણીય એક તટ ઉપર આજે યોગ દિવસની ઉજવણી આજે કરવામાં આવી હતી. આજે વિશ્વ યોગ દિવસ તરીકે આપણે બધા મનાવીએ છીએ, તો દેશના વડાપ્રધાન શ્રી બધે જગ્યાએ ખૂબ જ સારી રીતે બધાને માર્ગદર્શન દેતા હોય અને ખરેખર એનામાંથી પ્રેરણા લેવાની જરૂર છે. સાહેબ, તમે જોતા હો કે કચ્છમાં આવ્યા હોય સાંજના અને પાછો 12 વાગે બીજો પ્રોગ્રામ હોય રાતના, અને સવારના 9 વાગે બીજી હોય, અને એની કોઈથી ભાષણ કરતા હોય, પ્રવચન કલાક કોઈથી બગાસું ખાતો પણ આપણે જોયા નહીં હોય. તો એનું ખાસ આ યોગનું કારણ છે. વાત રહી આપણી કચ્છની, તો અત્યારે આપણા કચ્છ મોરબીના સંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબે જે અહીંયા અત્યારે આપણે પિંગલેશ્વર બીચ, જે સરકારશ્રીએ પણ એની જાહેરાત કરી નાખી છે 25 કરોડની, અને 5 કરોડ એમાં ફાળવી પણ દીધા છે. એટલે ભવિષ્યમાં આ જગ્યા જે કચ્છ મોરબીના સંસદશ્રી અને સરકારશ્રીનો એનો જેટલો આપણે આભાર માનીએ એટલો ઓછો, અને ભવિષ્યમાં એ ખૂબ જ જોવા જેવું, અને અહીંયા આગળ લોકો એટલા બધા આવશે એટલે અબડાસામાં કોઈ ફરવાની જગ્યા નહોતી. એના માટે સંસદશ્રી અને સરકારનો પણ આભાર માનું છું. અને આમ તમે બધા ઘણા બધાને ખ્યાલ હશે, અહીંયાથી દ્વારકા ફક્ત 60 કિલોમીટર જ છે, ઓખા અહીંયાથી 45 કિલોમીટર છે, એટલે આ દરિયા જ વચ્ચે છે. એટલે ભવિષ્યમાં આપણે અહીંયા આગળ ખૂબ જ ડેવલપ થવું છે, અને સરકાર, ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર, એમની ખૂબ જ અહીંયા આપણી રેમડસ્ટ્રી છે. અને કચ્છના હજી ભવિષ્યમાં જે કહે છે ને અમિતાભ બચ્ચન, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાય, એ હકીકત પણ નહીં રહેશે. એટલું કહી ખૂબ ખૂબ આભાર. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક, એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતરય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજય નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 331.